જય ભીમ નમો બુધાય મિત્રો, હું રાજુ દુડા, ઉપલેટા તાલુકો અને રાજકોટ જિલ્લાની અંદર એ ઢાંક ગામ આવેલું છે। તો મિત્રો આજે હું બુદ્ધની ગુફા જોવા માટે અમે આવ્યા હે, કારણ કે નાગપુર મહારાષ્ટ્રથી મારા મિત્રો આવે છે, બુદ્ધિસ્ટ લોકો આવે છે અને આ ગુફાનું એને જોવાનું લોકેશન બતાવવામાં આવશે। તો મિત્રો આજે એક દુઃખ થાય છે આ બાબતનું કે ભારતની અંદર આજે આ ભારતનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશ અને વિદેશમાં જાય તો અહીંથી બુદ્ધની प्रतिमा लईने जाए छे और न्याय एवं कहे छे कि मैं बौद्ध से देश से आता हूँ અને ત્યાંથી અરબો ખરબો દેશ વિદેશમાંથી અરબો ખરબો રૂપિયા લઈ આવે છે। પણ મિત્રો આજે દુઃખ થાય છે, અરબો ખરબો દેશ વિદેશમાંથી બુદ્ધના નામ ઉપર રૂપિયા લઈ આવે, પણ આજે તમે જો આ બુદ્ધની વિરાસતો આજે એક પણ ઇનોવેશન કરવામાં નથી આવી। મિત્રો આજે જે પૈસા હતા બુદ્ધના નામ ઉપર જે લેવામાં આવ્યા હતા, આજે પૈસા મંદિરો અને મસ્જિદોની અંદર લગાડવામાં આવે તો મિત્રો આ ભારત દેશની અંદર આ ભારત આજે ઓળખાય છે તો માત્ર सम्राट अशोक અને બોધથી ઓળખાય છે। મિત્રો કે જેને આપણે વિચારધારા આપી, એક તર્ક આપ્યું અને જ્ઞાન આપ્યું, કે શક્તિ આપી અને આજે સુરવીરતા એક એવી આપી છે ગૌતમ બુદ્ધે કે જેને આજે એક અંધવિશ્વાસમાંથી આ ભારત દેશને બહાર કાઢવાની આજે પૂરી તરાશે એને કોશિશ કરી છે। આવા દેશની અંદર આજે એક બુદ્ધ એક જન્મેલો ભારત દેશની અંદર આજે પુરાતત્વ વિભાગને પણ હું આહવાન કરું છું કે જેનો બોર્ડ હતો એ પણ આજે તોડી નાખવામાં આવ્યો। થોડા દિવસો પહેલાં હું આવ્યો ત્યારે બોર્ડ હતો, પણ ખરેખર આજે પુરાતત્વ વિભાગને કર્મચારીને એ પણ ખબર નથી કે આજે અમે પૂરી તરાશે આજે નોકરીને કરવી જોઈએ, પરંતુ